તો પાટણના બાળ તસ્કરી કેસમાં મોટા ખુલાસા સામે આવ્યા છે। બાળ તસ્કરીમાં વધુ 2 નામ સામે આવ્યા છે, ત્યારે નરેશ દેસાઈ અને ધીરેન ઠાકોરનું નામ ખુલ્યું છે। નરેશ દેસાઈ બોગસ ડોક્ટર તરીકે કામ કરતો હતો અને ધીરેન ઠાકોર પહેલા ખાનગી હોસ્પિટલમાં કામ કરતો હતો। આ બંને આરોપીઓની અટકાયત કરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં આ નામ સામે આવ્યા, જેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બાળ તસ્કરીમાં જે વધુ 2 નામ સામે આવ્યા છે, છેલ્લા ઘણા દિવસોથી આ બાળ તસ્કરીની એક બાદ એક બાબતો સામે આવી રહી છે, ત્યારે નરેશ દેસાઈ અને ધીરેન ઠાકોરનું નામ પણ સામે આવ્યું છે। પહેલા જે આરોપીઓ ઝડપાયા હતા તેમની પૂછપરછ કરવામાં આવી અને આ પૂછપરછમાં અન્ય પણ કેટલાક નામ સામે આવ્યા છે, જેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ બંને આરોપીની ધરપકડ કરાઈ છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ભરત પ્રજાપતિ જોડાયા છે। ભરત, બંને આરોપીના નામ સામે આવ્યા છે, તે લોકોની ધરપકડ કરવામાં આવી છે, શું અન્ય માહિતી? ચોક્કસથી જંગલના પાટણમાં જે રીતે ચકચારી બાળ તસ્કરીનો કેસ છે એની અંદર એક બાદ એક અવારનવાર ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે। પાટણ, બનાસકાંઠા બાદ હવે કચ્છના આડેસર સુધી આ બાળ તસ્કરીનો રેલો પહોંચ્યો છે અને એની અંદર જે રીતે પ્રથમ બાળ તસ્કરીની અંદર સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર તેમજ રૂપસંગજી ઠાકોરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। આ ત્રણેય જણા જે અત્યારે છે 4 દિવસના રિમાન્ડ ઉપર છે। આજે ફરી એક વખત આ ત્રણેયની સઘન પૂછપરછ કરતા તેઓ પોલીસ તપાસની અંદર નરેશ દેસાઈ તેમજ ધીરેન ઠાકોરનું નામ ખુલવા પામ્યું છે। આ બંને જણા શખ્સો છે તે નરેશ દેસાઈ જે છે તે આડેસરની અંદર ખાનગી હોસ્પિટલમાં દવાખાનાની અંદર કામ કરતો હતો, એ જ રીતે જે ધીરેન ઠાકોર છે તે પણ ખાનગી હોસ્પિટલમાં બોગસ ડોક્ટર તરીકે ફરજ બજાવે। એટલે કહી શકાય કે સમગ્ર જે આ રેકેટ છે બાળ તસ્કરીની અંદર એક બાદ એક જે પણ નામ ખુલી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક ડોક્ટરની લાઇનની અંદર જોડાયેલા શખ્સો જોડાઈ રહ્યા છે। એટલે કહી શકાય કે જે રીતે બાળ તસ્કરીની અંદર એક બાદ એક ડોક્ટરોના નામ ખુલી રહ્યા છે તેની અંદર ચોંકાવનારી હકીકતો સામે આવી છે। હાલ જે બંનેની પોલીસ દ્વારા અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જે રીતે પ્રથમ જે બાળક મળ્યું છે તેની તો બનાસકાંઠાના પાલનપુરની અંદર આ બાળકને બાળ હોમમાં રાખવામાં આવ્યું છે, ત્યારે આજે વધુ એક બાળક મળે તેવી શક્યતાઓ છે, કારણ કે પોલીસે જે પ્રમાણે કડીઓ મળી છે તેની અંદર જે રીતે બાળક જે હતું તેની અંદર તેને છુપાવવામાં આવ્યું છે તે દિશાની અંદર અત્યારે પોલીસે તપાસ હાથ કરી છે। બીજી બાજુ નિષ્કા હોસ્પિટલની અંદર ફરજ બજાવતા નરેન્દ્ર દરજી તેમજ અમૃત રાવલના આ 2 શખ્સોને હજુ પોલીસ પૂછપરછ કરી રહી છે। આ બંનેના પણ ટૂંક સમયમાં નામ ખુલે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। બીજી બાજુ જે રીતે રાધનપુરની સાંઈ કૃપા હોસ્પિટલ છે, સાંઈ કૃપા હોસ્પિટલમાંથી જે રીતે બાળકના પ્રથમ જન્મ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। જંગરા જી, આભાર સમગ્ર માહિતી બદલ।